જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું રોટલીનો નવો નાસ્તો. જે આપણે રાતની ટાઢી રોટલી વધે છે તેમાંથી આપણે આ નાસ્તો બનાવશું. આ નાસ્તો છે તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે એકવાર ઘરે આવી રીતના નાસ્તો બનાવશો રોટલીનો તો જલ્દી અને ઝટપટ બની જાય છે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું. તે માટે છે ને મેં ઝીણા સમારેલા 2 ટામેટાં લઈ લીધા છે, 2 ઝીણી સમારેલી ડુંગળી અને લીલા ધાણા લઈ લીધા છે કટિંગ કરેલા, અને 3 થી 4 મરચાં લીધા છે, એક લીંબુ લીધું છે ફાળ, અને પુદીનાના પાનના પત્તા, અને આ વટાણા લઈ લીધા છે આપણે બાફીને, અને આ તેલ લીધું છે વઘાર કરવા માટે, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી શેકેલું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અને આ સંચન પાવડર અડધી ચમચી, અને આપણે મીઠી ચટણી લીધી છે આપણે રોટલી પર લગાવવા માટે. અને આ મેં બટાકા લીધા છે 5 થી 6 જેટલા, જે બાફીને આવે તે સોલીને તૈયાર કરીને. અને આપણે રોટલી લીધી છે 4. આપણે ટાઢી રોટલી રાતની વધી હોય તે રોટલી લઈ લેવાની છે, એટલે કે મેં આ 4 રોટલી લઈ લીધી છે. હવે આપણે એક વાટકો લીધો, તેની અંદર આપણે બધા બટાકા અંદર એડ કરી દઈશું. તેને ચમચીની મદદથી સારી રીતે ભાગી દઈશું. આપણે બટાકાને સારી રીતે ભાગી દેવાના છે આવી રીતના. તો જો આપણા બટાકા સરસ ભાગીને તૈયાર થઈ જશે. તેને આવી રીતે આપણે ઉખાડી લઈશું નીચે ચોટે નહીં તે માટે. આવી રીતે બધા ભાગીને તૈયાર કરી લીધા છે. તેની અંદર આપણે જે મસાલા તૈયાર ટામેટાને તે ટામેટા એડ કરી દઈશું. હવે તેમાં ડુંગળી એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, ફુદીનાના પત્તા એડ કરીશું. હવે આપણે જે વટાણા બાફેલા હતા તે બધા અંદર એડ કરીશું. મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર, શેકેલું જીરુંનું પાવડર, ચાટ મસાલો, સંચન મીઠું, અને આપણે અડધી ફાળ લીંબુ આવે તે નીચવી છે. તેની અંદર જે દાણા હોય તે આપણે કાઢી દેવાના છે, અને આપણે અડધી ફાળ લીંબુ નીચવી દઈશું. બધાને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બરાબર મિક્સ કરશું કે આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય, તે માટે આપણે બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય છે, હવે આપણે એક થાળી લઈ લઈશું. તેની અંદર જે આપણે ટાઢી રોટલી હતી તે મૂકીશું. તેની ઉપર આપણે મીઠી ચટણી હતી તે ચમચીની મદદથી આખી રોટલી પર લગાવી દઈશું. આપણે આખી રોટલીમાં બધે જ આ ચટણી લગાવવાની છે. આપણે આવી રીતના બધી રોટલીમાં ચટણી લગાવી દઈશું. તો જો આપણી ચટણી સરસ લાગી ગઈ હતી આખી રોટલીમાં. હવે તેની ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે લગાવીશું. આપણે આવી રીતે ચમચીની મદદથી રોટલી પર મસાલો લગાવી. આપણે આખી રોટલીમાં મસાલો લગાવવાનો નથી, આપણે અડધી રોટલીમાં લગાવીશું અને અડધી આપણે બાકી રાખવાની છે. અડધી રોટલી એટલા માટે બાકી રાખવાની છે કે આપણને વાળવાની છે તેની ઉપર, તે માટે આપણે આવી રીતે અડધી રોટલી બાકી રાખશું તો આપણે રોટલીને વાળતે ફાવે તે માટે. એટલે આપણે બધી રોટલીને આવી રીતે અડધી અડધી રોટલીમાં મસાલો લગાવી લઈશું, આખામાં લગાવવાનો નથી. ને પછી આવી રીતે આપણે રોટલીને વાળી દઈશું. વાળીને આપણે આવી રીતે દબાઈ દઈશું. તો જો આપણો મસાલો તો તે આખી રોટલીમાં સરસ લાગી જશે, અને આવી રીતના આપણે મસાલાને પેક કરી દેવાનો છે રોટલીની અંદર. હવે આપણે એક રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી રોટલી લઈ લઈશું. આપણે બીજી રોટલીને પણ થાળીમાં મૂકીને તેની ઉપર પણ આપણે મીઠી ચટણી હતી તે બધી બરાબર ફટાફટ લગાવી દઈશું, અને આખી રોટલીમાં ઉપર આવી રીતે ચટણી લગાવી દેવાની છે. તેની ઉપર હવે આપણે મસાલો જલ્દી લગાવી દઈશું. આપણે મસાલો એક જ બાજુ લગાવવાનો છે, આખી રોટલીમાં લગાવવાનો નથી. આપણે અડધી રોટલી બાકી રાખવાની છે એક ભાગ, એટલે કે આપણે રોટલી છે તે વાળતે ફાવે તે માટે. તેને પણ હવે રોટલીની ભાગને વાળી દઈશું આવી રીતના, અને આપણે આવી રીતે વાળી તૈયાર કરી દેવાની છે. જો આપણે વાળશું ને એટલે આવી રીતે આપણો મસાલો છે તે બહાર પણ નહીં નીકળે, અને સરસ મસાલો લાગી જશે રોટલીની અંદર. તો જો આપણી રોટલી સરસ બધી બનીને તૈયાર થઈ જશે, એટલે કે મસાલા લગાવીને આપણે આવી રીતે એક એક કરીને બધી રોટલીમાં મસાલો લગાવી લીધો છે. તો જો આપણી 4 રોટલીઓ સરસ મસાલો લગાવીને તૈયાર થઈ જશે. હવે આપણે એક તવો લઈ લીધો છે, તવાને આપણે ગરમ કરવા મૂકે તો તેની અંદર છે ને
આપણે તેલ એડ કરીશું. તેલ આપણે વધારે એડ કરવાનું નથી, માપનું જ એડ કરીશું થોડુંક જ. તેને હવે આપણે તવાને આમ હલાવીને આખામાં તેલને ફોડી દેવાનું છે. આખામાં તવામાં લાગી જાય તે માટે આપણે તવાને હલાવી જઈશું ને તેલને સારી રીતે લગાવી. તો આપણે જો તેલ ગરમ થઈ ગયું છે તેની ઉપર આપણે જે રોટલી તૈયાર કરી તે 2 રોટલીઓ શેકી દઈશું. આપણે એક સાથે 2 રોટલી શેકવાની, એક શેકવાની નથી. તે આવી રીતે 2 રોટલીને આવી રીતે તવા પર મૂકી દઈશું. તેને આપણે શેકાવી દઈશું 1 મિનિટ સુધી. અને આવી રીતે ઉખેડાની મદદથી દબાતા રહીશું. આપણે બહુ દબાવવાનું નથી, આપણે ફોર હાથે દબાવશું કે આપણો મસાલો છે તે બધું બહાર ના નીકળે તે માટે. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખવાનો છે, ફૂલ કરવાનો નથી. અને રોટલીને આપણે હવે ફેરવી દેવાની છે. તો જો આપણે એક રોટલી એક સાઈડ સરસ જેવી શેકાઈને તૈયાર થઈ જાય, એટલે કે જેમ આપણી રોટલી શેકાશે તેમ કડક થશે. તો જો આપણે એક બાજુથી રોટલી શેકાઈને સરસ કડક તૈયાર થઈ જશે. અને ગેસને હંમેશા છે ને આપણે રોટલીને શેકીએ ત્યારે મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું છે, ફૂલ ગેસ રાખવાનો નથી. આપણે ફૂલ ગેસ રાખશું તો આપણી રોટલી છે નીચે દાજી જશે અને ચડવામાં પણ હરખી ચડશે નહીં. તે માટે આપણે ગેસને મીડિયમ સાઈડ રાખીશું. અને ઉખાણાની મદદથી આવી રીતે ઉપરથી દબાઈ જશું, એટલે કે આપણું જે તેલ છે તે પણ સારી રીતે લાગી જાય અને રોટલી પણ શેકાવામાં જલ્દી શેકાઈ જાય. જો આપણે આવી રીતે 2 રોટલીને ભેગો કરીને આવી રીતે ફેરવતું રહેવાનું છે આખા. તો જો આપણે એકસાથે 2 રોટલીઓ શેકાઈને તૈયાર થઈ જશે. તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો જો આપણા જે રોટલીનો નાસ્તો હતો તે સરસ શેકાઈને તૈયાર થઈ જશે. તેને આપણે આવી રીતે 2 સાઈડ ફેરવી જઈશું અને શેકી જવાનું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે નવી રેસીપી લઈને આવતા રહીશું. તો જો આપણી રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. જો આપણે આવી રીતના રોટલીને શેકશું તો આપણો મસાલો પણ સારી રીતે શેકાઈ જશે અને આપણે રોટલી પણ સરસ શેકાઈને તૈયાર થઈ જશે, એકદમ કડક અને એકદમ મસ્ત. તમે આ નાસ્તો એકવાર ઘરે બનાવશો, ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે આ નાસ્તાને છે ને મીઠી ચટણી છે અથવા લીલી ચટણી છે તેની સાથે ખાશો ને તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે એક ખાતા છો તેની જગ્યાએ 2 ખાશો તેવો આપણો રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. હવે મળીશું નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.